દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને મહેસાણાના જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર દ્વારા પોલીસ ઉપર ગંભીર આરોપ કરવામાં આવ્યા છે, જેમાં કોંગ્રેસના ઉમેદવારોને ખોટી રીતે દબાણ કરીને ફોર્મ પરત ખેંચવા માટે પ્રેશર ટેકનિકનો ઉપયોગ થતો હોય તે પ્રકારના આરોપો તેમણે લગાવ્યા છે। સાથે જ તેમણે તેમના ઉમેદવારોને સૂચન કર્યા છે કે જે કોઈ પણ વ્યક્તિનો ફોન આવે અધિકારીઓને તો તેનો ફોન રેકોર્ડ કરો અને તે બોલાવે ત્યાં ના જતા તે પ્રકારની વાત તેમણે કરી। તેમના આરોપ છે સાંતેજના પીઆઈ મુસાડ ઉપર તેઓ કહી રહ્યા છે કે જે કાલોલ તાલુકા પંચાયતની સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર છે નટુભાઈ ઠાકોર અને અન્ય એ ઉમેદવાર, તેમને પર ફોન આવી તેમને ધાકધમકી આપવામાં આવીને ફોર્મ પરત ખેંચવાના તમામ નસ્ખાઓ જે છે તે અંજામ આપવામાં આવી રહ્યા છે। આના કારણે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર બરોબરના રોષે ભરાયા છે અને તેમણે આ મામલે આવેદનપત્ર પાઠવ્યું છે અને તેમણે ઉમેદવારોને શું અપીલ કરી છે આ વિડીયો સામે આવ્યો છે, આપ આ વિડીયોમાં જુઓ। જિલ્લા પંચાયતના ઉમેદવારો, નગરપાલિકાના ઉમેદવારો કાલે સાંતેજ પોલીસ કે સાંતેજ પીઆઈ મુસાડ દ્વારા અમારા મોટી ભોણીના ઉમેદવાર ભાઈ શ્રી તાલુકા પંચાયતના નટુજી ઠાકોરને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને ફોર્મ પાછું ખેંચવાની એમને સમજાવટ કરવામાં આવી હતી અને ધમકી પણ આપવામાં આવી હતી। એવી જ રીતે આપણા વાંસદરા કલોલના અમારા ઉમેદવાર રાજુભાઈ, એમના ઘેર પર પોલીસની ગાડી ગઈ અને પોલીસને એવું કીધું કે તમને પીઆઈ સાહેબ, મુસાડ સાહેબ બોલાવે છે, મળવા આવો। એવી જ રીતે પોલીસ સ્ટેશનથી અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભનજીને પણ ફોન ગયો હતો। એના અનુસંધાને આપણે આજે તાત્કાલિક અહીં મળ્યા છીએ। આપણે બધા જ એકી સાથે અહીંથી ચાલતા પ્રાંત કચેરી પ્રાંત સાહેબને ફરિયાદ કરવા માટે અને આવેદનપત્ર માટે આપવા જવાનું। હવે તમારી ઉપર કોઈનો ફોન આવે પોલીસનો તો હંમેશા એ ફોન રેકોર્ડ કરવાનો, તમને શું વાત કરે છે, તમને શું બોલાવે છે, તમને કેવી લાલચ આપે છે, એ તમામે તમામ ફોન આજથી જ કોઈ પણ એવો ફોન આવે પોલીસનો તો એનું રેકોર્ડિંગ કરવાનું આપણે ચાલુ કરી દેવાનું। રેકોર્ડિંગ કરીએ એટલે એનો પુરાવો આપણી પાસે રહે, બરાબર ને મારી વાત? એટલે તમામે તમામ જગ્યાએ જે આવા બનાવો બને, ઉમેદવાર હોય, કાર્યકર હોય કે આગેવાન હોય, જે પણ પોલીસ દ્વારા આવી કોઈ કામગીરી કે કૃત્ય કરવામાં આવે તો રમેશ એનું રેકોર્ડિંગ તમે કરી લેજો। બીજી વાત, કોઈ પણ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ હોય કે કોઈ જવાબદાર અધિકારી હોય એ તમને ફોન કરીને બોલાવે તો ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી આપણે કોઈએ જવાનું નથી કે ચૂંટણી પતી જાય એટલે અમે આવીશું। એ ઘણા બધા એમ કહે છે કે તમારું કામ છે ને તમારા પર કેસ હતો ને એની તપાસ છે ને, ભાઈ ચૂંટણી પછી તમારે જે તપાસ કરવી કરજો ને, અમને જેલમાં ઘાલી દો કે આ રહ્યા। થોડા આપણે પણ મજબૂત બનવું પડશે, બરાબર? આવનારા દિવસો, દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દા રહ્યા નથી, સરકાર એમની હોવા છતાંય આ સરકારથી લોકો કંટાળ્યા છે। સરકારને પણ ખબર પડી ગઈ છે કે અમે અમારાથી કોઈ ખુશ નથી, એટલે પોલીસનો ઉપયોગ કરે છે અને પોલીસનો ઉપયોગ કરી અને આપણને જ્યારે આવી નાની મોટી બાબતોમાં લલચાવવાની વાત કરતા હોય તો એ તમામે તમામ બાબતોથી આપણે દૂર રહેવાનું। આપણે સાંભળ્યા હતા મહેસાણાના જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર। તેઓ ઉમેદવારોને સમજાવી રહ્યા છે કે કોઈ તમને ફોન કરે, કોઈ તમને હેરાન પરેશાન કરે તો તેમનો ફોન રેકોર્ડ કરો ને તાત્કાલિક આમાં સંપર્ક કરજો મારો। ને આવી રીતે જે પ્રેશર ટેકનિકનો ઉપયોગ જે અલગ અલગ વિસ્તારોમાં થઈ રહ્યો છે તે મામલે હવે વિપક્ષ દ્વારા ગંભીર આક્ષેપો સરકાર સામે કરવામાં આવી રહ્યા છે, જેના જ કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।